ક્યાં છે મંદિર? હા આ ચુંદડી ઓડાણી છે ને એ. તો સાહેબ આ મંદિર ક્યારે શોધાયું? આ પોંચપોંડો વખતનું સાહેબ. ક્યારનું? પોંચપોંડો હતા ને સતયુગમાં તે વખતનું. એ વખતનું મંદિર છે? હા તે વખત. એટલે અહીંયા પબ્લિક ક્યારથી આવતી થઈ? પબ્લિક 5 વર્ષથી. 5 વર્ષથી આવતી થઈ? 5 વર્ષથી. અને આ ધોધ નેચરલી વર્ષોથી અહીંયા પડે છે? હા વર્ષોથી સાહેબ. એટલે પાછળ જે પેલો મોટો ધોધ છે તે ચોમાસા પૂરતો જ પડે છે? આ ચોમાસા પૂરતા જ. આ 3 આ બાજુ છે ને એ ચોમાસા પૂરતા. આ ધોધ દિવાળી સુધી ચાલશે. હજુ 1 મહિનો ચાલશે. હજુ 1 મહિનો. હા. હવે અમે સુરત થી આવ્યા છીએ. અમે સ્કૂલોમાંથી છે ને બાળકોને આવી જગ્યાએ જંગલોમાં ટ્રેકિંગ કરીને ધોધમાં નવા મળે એ રીતનું અમે પ્રવાસનું આયોજન કરીએ છીએ. હા. તો તમારા પ્રમાણે અહીંયા બાળકો આવી શકે ખરા? હા આવી શકે. હવે અહીંયા જમવાનું બનાવી શકાય એવી કોઈ વ્યવસ્થા? આ જમવાનું બનાવી શકાય સાહેબ. અમારી સાથે જે આ ભાઈ આવ્યા છે અમારા મહારાજ જ છે અને હું ટૂર ઓર્ગેનાઇઝર છું. પ્રવાસમાં લાવું છું ને આ ભાઈ જમવાનું બનાવે. તમારા પ્રમાણે જમવાનું બનાવી શકે વ્યવસ્થા એટલે પાણી ને બધું મળી રહેશે ખરા? હા મળી રહેશે. મળી રહે પાણી બધું મળી રહે. કઈ જગ્યાએ મળે? બીજા તો અહીં બહાર બનાવે છે ચોખ્ખી જગ્યા જોઈ. અમારે શું છે બાળકોને જમવાનું બનાવીને આપવાનું ને એટલે બહુ સાચવીને આપવું પડે. થોડુંક પણ આમ તેમ નહીં ચાલે. તો તમારા પ્રમાણે બનાવી શકાય એમ છે? બની શકશે. આ પેલે હામું કરે ને બ્રિજ ઉતરીએ છે એનાથી એમ ચોખ્ખી જગ્યાએ કોઈ બેસતું નહીં કઈ. કોઈ પેશાબ નહીં કરતી ચોખ્ખી જગ્યા. બીજું ઉપર વનકુટીર છે કઈ બનાવી શકાય વનકુટીર. આની ઉપર અહીંયા ઉપર કઈ જોવા જેવું છે? ઉપર હનુમાનજીની ગુફા છે સાહેબ. કઈ જગ્યાએ છે સાહેબ? એ છે ને સાહેબ આ ખુલ્લો ભાગ દેખાય ને? હા. આ પારસ પીપળીની જોડે ત્યાં હનુમાનજીની ગુફા છે. પારસ પીપળી? હા. પેલી ગુફા જેવું છે તે? ગુફા છે અંદર ઉતરવાનું. હનુમાનજીની ગુફા. આટલું હા અહીંથી ધોધે રહીને જવાય પણ આમ ફરી વળીને જાય તો સારું. એટલે અત્યારે જવાય એવું છે ઉપર? હા જવાય. એટલે એ જે ખુલ્લો ભાગ દેખાય તેની અંદર જવાય? હા એની અંદર આટલું ગુફા છે એની અંદર ઉતરવાનું. કેટલું ઉતરવું પડે? 3 પગથિયાથી આટલું જ ઉતરવાનું બહુ ને. પછી હનુમાનજીની મૂર્તિ આવે. હા. ઓકે. છોકરો લઈને આવો તો નહીં સાહેબ એ તો વનકુટીર હોશે. આમાં શું છે છોકરા છોકરી ભેગા આવશે બધા. છોકરીઓ પણ આવે કદાચ 50 થી 100 જણ આવે એક સાથે. એ લોકો અહીંયા ના આખો દિવસ એન્જોય કરે પોતાની રીતે. હા. એટલે આમ કોઈ પ્રોબ્લેમ થાય એવું તો નથી ને? અને વનકુટીર ક્યાં છે સાહેબ? વનકુટીર ઉપર છે સાહેબ. એ હનુમાનનું મંદિર એ વનકુટીર. હા એનાથી આગળ. એ વનકુટીર શું છે? આમ રહેવા જેવી જગ્યા છે? રહેવા જેવું એટલે આમ કશું સામાન મૂકવું હોય તે મૂકી રખાય. જમવાનું જો કે પેલી પાથરવાની ચટાઈ આવે ને પટ્ટી એ પાથર દેવાની આવે. ઓકે. એટલે મેદાન જેવું છે ચોખ્ખી જગ્યા. ઓકે. અને આ જે સ્કૂલ વાળા આવે છે કંઈક બનાવે છે ઉપર. તમારું નામ શું છે સાહેબ? મારું નામ દિલીપભાઈ મથુરભાઈ. દિલીપભાઈ મથુરભાઈ. હા. ઓકે. તમે અહીંયા સેવા આપો છો? હા સેવા આપું છું. ઓકે. હા. અહીંયા કોઈ આપણે જંગલની જડીબુટી એવું કોઈ જોવા મળતું એનું કોઈ નોલેજ તમારી પાસે કોઈ? જંગલની જડીબુટી તો આપણે અહીંયા જે ધોધ ઉપર બેઠા છીએ અત્યારે ધોધની આજુબાજુ જે વનસ્પતિ ઉગે છે એક એક દવાનું રીતે કામ કરતું હશે. ઔષધીય વનસ્પતિ જેને કહીએ આપણે. આગળ મળે સાહેબ આટલામાં નહીં. આમ અહીંયા આ બાજુ નથી જોવા મળતું.
અહીંયા જોવા જેવું એક આ ગઢ જંગલ જેની વચ્ચે હથની માતાનું મંદિર છે અને આ ધોધ પડે થેન્ક યુ અત્યારે નથી શિયાળાની વાત હા આવે અને એમ જ ના ત્રણ ગુફાઓ પડે છે ઊંડું એટલે બહુ આગળ જ જવાય અને 8 કિલોમીટર સુધી ગયેલા હા ઊંધા પડી જવું પડે જવાય હા જવાય પણ અત્યારે ભીનું છે. હું કુંતલ ઠાકર IAS માંથી તમારી માટે એક નવી જગ્યા એક નવો ધોધ અમે શોધી કાઢ્યો છે. એક નવી જગ્યા છે જેનું નામ છે હથણી માતાનું મંદિર. આ આવેલું છે જાંબુઘોડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીથી 20 કિલોમીટર શિવરાજપુર રોડ પર આવેલી છે આ જગ્યા. અને જંગલની અંદર જે રીતનો આ વોટરફોલ છે, અહીંયા એક વોટરફોલ કે જે દિવાળી સુધી ચાલુ રહે છે. બીજો વોટરફોલ છે જે અત્યારે બંધ છે. તમે જોઈ શકો છો માતાજીની મૂર્તિ, એટલે એક પથ્થર છે જેને હથણી માતાનું સ્થાન કહેવામાં આવે છે. એની બાજુમાં તમને ગુફા જેવું દેખાય છે. અહીંયા કહેવાય છે કે દિવાળી દરમિયાન એટલે કે શિયાળા દરમિયાન જ્યારે વોટરફોલ બંધ થઈ છે ને અહીંયા કોઈ નથી આવતું એ ટાઈમે આની અંદર વાઘ જોવા મળે છે. એટલે કે વાઘ અહીંયા રહે છે શિયાળા દરમિયાન ઠંડીથી બચવા માટે. હવે તમે જોઈ શકશો એ વોટરફોલ પર જવા માટે રસ્તામાં ટોટલી પાણી આવે છે. પાણીનો જે એરિયા છે આખો તમે જોઈ શકશો. પાણીમાંથી ચાલીને જ તમારે આગળ જવું પડશે, બીજો કોઈ ઓપ્શન નથી. અહીંયા અમુક બાળકો એઝ અ ટુરિસ્ટ પ્લેસ છે. આ કોઈ સેન્ચુરી કે વાઇલ્ડલાઇફ સેન્ચુરી કે નેશનલ પાર્કને લગતું વળગતું નથી, પણ જંગલ વિસ્તાર હોવાને કારણે આ જગ્યા થોડી ડેન્જરસ છે. અમે એક આ નવો વિડીયો અપલોડ કરવા જઈ રહ્યા છે. અહીંયા અમુક ટુરિસ્ટ આવ્યા છે કે જે વોટરફોલ દિવાળી સુધી ચાલુ રહે છે, તેમાં એ લોકો નાહી છે. તમે જોઈ શકશો એ વોટરફોલ. કઈ જગ્યાએ આ જગ્યા એટલે શું છે? 250 ફૂટ નીચું છે, ઊંડું એટલું છે. અહીંયા એક ભાઈ છે કે જે સેવા આપે છે ને એમનો કહેવા પ્રમાણે આ જે ગેપ દેખાય છે એ ગેપમાં એ જે ખાડો છે કે જ્યાં પાણી ભરાયું છે અત્યારે લગભગ 250 ફૂટ જેટલું ઊંડું માનવામાં આવે છે કે 250 ફૂટ જેટલું ઊંડું આ જગ્યા છે. એટલે આવા ઘણા બધા ખાડા છે. એટલે આપણે જે ટ્રેક કરીએ છીએ પથ્થર અને પાણીનો ટ્રેક, એમાં આવી જગ્યાઓ પણ હોઈ શકે છે. એટલે બહુ સાવચેતી ભર્યા પગલાં લેવામાં આવે એ રીતે ગાઈડ કે તમારી સાથે જે એક્સપિરિયન્સ પર્સન વોલેન્ટિયર આવે છે એ જે કહે છે એ પ્રમાણે જ તમારે આગળ વધવાનું હોય છે. માતાજીની ગુફા છે. આ માતાજીની મંદિર જ છે. આ ગુફા તમે જે જોઈ રહ્યા છો એ હથની માતાના મંદિરની પાછળના ભાગમાં
આ ગુફા આવેલી છે. આ ગુફાને કહેવાય છે માતાજીની ગુફા. અહીંયા માતાજીનું સ્થાનક છે. આવી ઘણી બધી પરંપરાઓ, આવી ઘણી બધી ગુફાઓ જંગલોમાં આજે પણ હજુર છે, પણ એને શોધવામાં નથી આવી રહી. જેમ જેમ શોધવામાં આવે છે ત્યાં ટુરિસ્ટ પ્લેસ એઝ અ ટુરિસ્ટ પ્લેસ તરીકે ત્યાં જઈને એ જગ્યાને પૂરી કરી નાખવામાં આવે છે. એટલે કે એને ત્યાં જઈને ઘણું નુકસાન કરવામાં આવે છે. નેચરલ પ્લેસ તરીકે એ જોવા નથી મળતી. હું કુંતલ ઠાકર IASમાંથી તમારું સ્વાગત કરું છું અને તમને ખાસ એક નિવેદન આપીશ કે તમારી માટે આવી નવી જગ્યાઓ અમે અત્યારે શોધવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ રહ્યા છો એક ગેપ જેવું છે ઉપર ગુફામાં. કહેવાય છે કે અહીંયાથી જ જંગલી જાનવર એટલે કે વાઘ અહીંયાથી અંદર આવે છે અને અહીંયાથી બહાર જઈ શકે છે. અને અહીંયા ઉપર એક ગુફા છે કે જેને હનુમાનજીની ગુફા કહેવામાં આવે છે. વિડીયો ટૂંક સમયમાં અપલોડ થઈ જશે. તમે જોઈ શકશો આવી જગ્યા, એક નેચરલ બ્યુટી. તમને લાગશે કે તમે કોઈ આઇલેન્ડ પર ફરી રહ્યા છો, કારણ કે જે આઇલેન્ડ પર જે રીતના પહાડો અને પથ્થર જોવા મળે છે એ રીતના જ પહાડ અને પથ્થરો અહીંયા પણ જોવા મળી રહ્યા છે અત્યારે, જે લીલથી ભરેલા છે. અને અહીંયાનું વાતાવરણ કંઈક ઇનક્રેડિબલ છે. એટલે તમારી માટે પાછી એક નવી જગ્યા ઇનક્રેડિબલ અમે શોધી કાઢી છે. થેન્ક યુ.